हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફાડા લાપસી। તો ચલો બનાવીએ। તો અહીંયા આપણે ફાડા દળેલા લઈ લીધા છે। તો 1 કપ આપણે ફાડા લેશું। તો આટલી ફાડા લાપસી 4 વ્યક્તિને થઈ રહી છે। અને અહીંયા આપણે ઘી લઈ લીધું છે અને દ્રાક્ષ લીધી છે। દ્રાક્ષને ચપાની મદદથી કટ કરી લીધી છે અને ખાંડ લીધી છે। તો જેટલો તમે લોટ ફાડા લાપસીનો લોટ લો એટલે જ તમારે ખાંડ લેવાની। ધારો કે 1 કપ આપણે લીધો છે તો આપણે 1 કપ ખાંડ લેવાની। અને જેટલા આપણે ફાડા લીધા હોય એટલે જ આપણે એનાથી 3 ગણું આપણે પાણી એડ કરવાનું। એટલે આપણે 1 કપ ફાડા લીધા છે તો એની સામે 3 કપ પાણી એટલે 3 ગણું પાણી ઉમેરવાનું। તો હવે ગેસ ચાલુ કરીશું અને કુકર મૂકીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું અને એમાં આપણે 1.5 ચમચા જેટલું ઘી ઉમેરીશું અને પછી જો જરૂર પડશે તો 1-2 ચમચી ઉમેરીશું। અને હવે આપણે એમાં 1 કપ ઘઉંના ફાડા એડ કરી દઈશું અને આને આપણે 5 મિનિટ થોડો કલર પકડાય ત્યાં સુધી સાતળશું। તો આવી રીતના સતત ચલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની। તો થોડુંક કોરું આપણને લાગે છે તો આપણે અહીંયા ફરી 1.5 ચમચી જેવું ઘી ઉમેરીશું। તો 1.5 ચમચી જેટલું ઘી આપણે ઉમેરી દીધું છે અને ફરી આપણે એને 2 થી 3 મિનિટ સાતળી લેશું। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે ફાડા લાપસીનો કલર સરસ મજાનો આવી ગયો છે। તો હવે આપણે એમાં ખાંડ ઉમેરી દેશું। તો 1 કપ ફાડા સામે આપણે 1 કપ ખાંડ ઉમેરી દેશું અને 3 કપ પાણી ઉમેરી દેશું। જેટલા ફાડા હોય એનાથી 3 ગણું પાણી ઉમેરવાનું રહેશે। તો 3 કપ આપણે પાણી ઉમેરી દીધું છે। હવે આપણે કટ કરેલી દ્રાક્ષ એડ કરી દેશું। દ્રાક્ષને હંમેશા તમારે કટ કરીને ઉમેરવાની, નહીંતર અંદર સરસ એકદમ મોટી મોટી ફૂલાઈ જશે। તો આવી રીતના પછી બધું મિક્સ કરી લેશું જેથી ખાંડ નીચે તળિયે ચોંટી ન જાય। તો 1 મિનિટ જેવામાં મિક્સ કરી લેશું અને પછી ઢાંકણ બંધ કરી દેશું અને એની સીટી લગાવી લેશું। હવે આને 5 વિસલ વાગે ત્યાં સુધી તમારે જે બર્નર ધીમો ચાલતો હોય, ધારો કે આપણે 2 બર્નરનો ગેસ હોય તો જે નાનો હોય ધીમો એના ઉપર રાખીને 5 વિસલ વગાડી લેવાની। તો 5 વિસલ વાગી ગઈ છે અને આપણે કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણે ખોલીને હવે એને સર્વ કરી લેશું। તો કાજુના ટુકડા અને આપણે દ્રાક્ષ સાથે આપણે સર્વ કર્યું છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ફાડા લાપસી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે। તો આજની મારી આ રેસીપી કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં।